નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતમાં સત્ર 1ની અંદર સ્વ અધ્યયન પોથીમાં ભાગ 4 પ્રકરણ નંબર 8 મમ દિનચર્યા તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન કરીશું। તો પ્રકરણ નંબર 8 મમ દિનચર્યા તેમાં સૌથી પહેલું છે પ્રશ્ન નંબર 1, ઉદાહરણ મુજબ ઘડિયાળમાં સમય સૂચક શબ્દો લખો। તો અહીં જે ઘડિયાળ આપેલી છે તેની અંદર સમય સૂચક શબ્દો લખવાના છે। એક ઉદાહરણ અહીં આપેલું છે દ્વાદશ વાદનમનું, એટલે કે 12 વાગ્યા। ત્યાર પછીનું આપણે લખવાનું છે, સૌથી પહેલું અહીંયા એક આપેલું છે તો એક વાદનમ, ત્યાર પછી આવશે દ્વિવાદનમ, ત્યાર પછી નીચે 3 જે છે ત્યાં આવશે ત્રિવાદનમ, 4 જે છે ત્યાં આવશે ચતુર્વાદનમ, 5 છે અહીંયા પંચવાદનમ, 6 જે છે ત્યાં આપેલું જ છે ષડવાદનમ, ત્યાર પછી 7માં આવશે સપ્તવાદનમ, 8માં આવશે અષ્ટવાદનમ, 9માં આવશે નવવાદનમ, ત્યાર પછી દશવાદનમ અને 11માં આવશે એકાદશવાદનમ। તો આ રીતે અહીં લખવાનું છે। આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 2 જેની સૂચના છે જોડકા જોડો, જેમાં અહીં પહેલું છે યોગાસનમ, તો એની સામું આવશે સાદર્શવાદનમ। બીજું છે અલ્પાહારમ, તો એની સામું આવશે સપાદ સપ્તવાદનમ। ત્યાર પછી ત્રીજું છે શયનમ, તો એની સામું આવશે રાત્રો દશવાદનમ। ચોથું છે પ્રાર્થના, તો એની સામું આવશે સપ્તવાદનમ। પાંચમું છે ભોજનમ, તો એની સામું આવશે સાર્ધ એકાદશવાદનમ। ત્યાર પછી આગળ હવે જોઈએ પ્રશ્ન નંબર 3 જેની સૂચના છે સંસ્કૃત શબ્દોમાં સમય લખો, એટલે કે અહીં જે સમય આપેલો છે તેને આપણે સંસ્કૃત શબ્દમાં લખવાનો છે। અહીંયા ચિત્ર ઉપરથી પણ આપણને ખબર પડી જાય અને અહીંયા સાઈડમાં પણ આપણને સમય લખેલો છે। 9 અને 10 વાગેલા છે, 9 ને 10 આ ટાઈમ થયેલો છે। તો આને આપણે સંસ્કૃતમાં કઈ રીતે લખી શકાય, તો દશાધિક નવવાદનમ, આ રીતે લખી શકાય। ત્યાર પછી બીજો ટાઈમ છે 7 ને 50, તો એને આપણે લખી શકાય દશોન અષ્ટવાદનમ। ત્યાર પછી આગળ ત્રીજો સમય છે 4 ને 55, તો એને આપણે લખી શકાય પંચોન પંચવાદનમ। ત્યાર પછીનો સમય છે 8 ને 5, તો પંચાધિક અષ્ટવાદનમ। આગળ છે ત્યાર પછી પાંચમું 2 ને 50, આ સમય આપેલો છે અહીં, તો એને આપણે લખી શકાય દશોન ત્રિવાદનમ। ત્યાર પછી છઠ્ઠું 5 ને 5, તો એને આપણે લખી શકાય પંચાધિક પંચવાદનમ। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4 જેની સૂચના છે નીચે આપેલ બસનું સમયપત્રક જોઈ સંસ્કૃતમાં જવાબ આપો। તો અહીં જે કોષ્ટક આપેલું છે તે કોષ્ટકની અંદર બસનું સમયપત્રક જે છે તે આપેલું છે, તે આપણે જોવાનું છે અને ત્યાર પછી જે પ્રશ્નો છે તેના જવાબ આપણે સંસ્કૃતમાં આપવાના છે। સૌથી પહેલો પ્રશ્ન છે દ્વારિકાતઃ ભાવનગરસ્ય બસયાનમ કિતવાદને અસ્તિ, તો એના જવાબમાં આપણે લખી શકીએ કે દ્વારિકાતઃ ભાવનગરસ્ય બસયાનમ પંચાધિક ષડવાદને અસ્તિ। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2 છે સાર્ધ દશવાદને બસયાનમ કસ્મિન સ્થાન ક્રમાંકે આગમિષ્યતિ, તો જવાબમાં આપણે લખી શકીએ કે સાર્ધ દશવાદને બસયાનમ દ્વિતીય સ્થાન ક્રમાંકે આગમ્યસ્તિ। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3 દ્વારિકાતઃ પાલનપુરસ્ય બસયાનમ કિતવાદને અસ્તિ, તો જવાબમાં આપણે લખી શકીએ દ્વારિકાતઃ પાલનપુરસ્ય બસયાનમ સપાદ દશવાદને અસ્તિ। પ્રશ્ન નંબર 4 સપાદ દ્વિવાદને દ્વારિકા વડોદરા બસયાનમ કસ્મિન સ્થાન ક્રમાંકે આગમ્યસ્તિ, તો જવાબમાં આપણે લખી શકીએ કે દ્વિતીય સ્થાન ક્રમાંકે આગમ્યસ્તિ। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5 પાલનપુરમ ગંતુ બસયાનમ કુત્ર આગમ્યસ્તિ, તો જવાબમાં આપણે લખી શકીએ પાલનપુરમ ગંતુમ બસયાનમ સ્થાન ક્રમાંકમ 2 આગમ્યસ્તિ, અથવા સ્થાન ક્રમાંકમ 2 અહીંયા બરોબર બીજા સ્થાન ઉપર આવે છે। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 જેની સૂચના છે કે આપેલ સમયના આધારે
ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. ઉદાહરણ અહીં એક આપેલું છે. સંસ્કૃતમાં અહીં અંકમાં લખેલું છે 6, તો એને અહીં વાક્ય રચનામાં લખેલું છે અહમ પ્રાતઃ ષડવાદને ઉત્તિષ્ઠામિ. અહીં જે સમય આપેલો હશે, બરાબર, એ સમયને શબ્દોમાં લખી અને વાક્યમાં ઉપયોગ કરવાનો છે. પહેલું, અહમ પ્રાતઃ દશાધિક ષડવાદને દંતધાવનમ કરોતિ. ત્યાર પછી બીજું, અહમ સાર્ધ સપ્તવાદને અલ્પાહારમ કરોમિ. ત્રીજું, અહમ અષ્ટવાદને ગૃહ કાર્યમ કરોમિ. ત્યાર પછી ચોથું, અહમ નવવાદને અભ્યાસમ કરોમિ. ત્યાર પછી આગળ, સાર્ધ એકાદશ વાદને અહમ ભોજનમ કરોમિ. ત્યાર પછી આગળ, અહમ દ્વાદશ વાદને પાઠશાલામ ગચ્છામિ. ત્યાર પછી આગળ, અહમ સાર્ધ ષડવાદને ભોજનમ કરોમિ. આગળ 8મું, સપાદ 10 વાદને અહમ શયનમ કરોમિ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 6, જેની સૂચના છે ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો. ઉદાહરણ અહીં છે વદ તો વદામી. ત્યાર પછી છે લીખ તો લિખામી. બીજું છે ક્રીડ તો ક્રીડામી. ત્યાર પછી છે હસ તો હસામી. ચોથું છે ચલ તો ચલામી. ત્યાર પછી ખાદ તો ખાદામી. છઠ્ઠું છે પઠ તો પઠામી. સાતમું છે નૃત્ય તો નૃત્યામી. આઠમું છે ભવ તો ભવામી. નવમું છે પીબ તો પીબામી. 10મું છે ગચ્છ તો ગચ્છામી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 8 વિષય સંસ્કૃતની સત્ર 1ની સ્વઅધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 8 તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.